वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज एमपी एमएलए संकलन की बैठक का आयोजन हुआ था। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में ये बैठक मिली थी, जिस दौरान विभिन्न विधायकों की ओर से अपने अपने इलाकों की समस्याओं को साझा किया गया था। इस बैठक में विधायक केयूर रोकड़िया, वाड़ी विधानसभा के विधायक मनीषाबेन वकील, वाघोड़िया के विधायक धर्मेंद्र सिंह वाघेला, डभोई के विधायक शैलेश मेहता, मांजलपुर के सीनियर विधायक योगेश पटेल समेत कई अग्रणी मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान विधायक केयूर रोकड़िया की ओर से अपने इलाके की समस्याएं साझा की गई थी, जैसे कि जितनी भी पुरानी मांगे थी उनका रिव्यू लिया गया था और साथ ही अपने इलाके के मुद्दे उठाते हुए उनकी ओर से नई सड़कें, दशामा तालाब का डेवलपमेंट, नई पानी की टंकी, ड्रेनेज लाइन जैसे कई मुद्दों को उठाया गया था। तो वहीं वाड़ी विधानसभा में स्विमिंग पूल की मांग विधायक मनीषाबेन वकील की ओर से साझा की गई और साथ ही हरणी इलाके में सब स्टेशन की मांग भी उनकी ओर से रखी गई। इसके अलावा भी विधायक मनीषाबेन वकील की ओर से अन्य कई मुद्दों को साझा किया गया और इस बारे में खुद विधायक केयूर रोकड़िया और विधायक मनीषाबेन वकील ने ज्यादा जानकारी दी। खास કરીને રજૂઆત એ હતી વિધાનસભા વિસ્તારમાં એક સ્વિમિંગ પુલની માંગણી કરી હતી, જે તે સમયમાં પણ વર્ષ થઈ ગયું છે, તો એનું શું આયોજન કર્યું છે અને એફપી નંબર પણ આપી દીધા, પછી પણ શું આયોજન કર્યું છે એની કોઈ એ લોકો પાસે ડિટેલ્સ નહોતા। બીજી વસ્તુ કે હરણી વિસ્તારમાં ન્યૂ ડેવલપ વિસ્તાર છે અને ત્યાં સબસ્ટેશનની જરૂર છે, કેમ કે વારે ઘડી ઇલેક્ટ્રિસિટી જાય છે, લોકોનો પણ ખૂબ રોષ હોય છે। ત્યારે જેટકોમાં પણ મેં વાત કરી હતી કે આપ એક પ્લોટની માંગણી કરો અને અહીંયા પણ રજૂઆત કરી કે આ એક પ્લોટ છે, તમે જનરલ સભામાં લાવીને એ જટકોને આપી દો, પૈસા ભરવા જટકોવાળા તૈયાર છે અને ત્યાં જેવી એક સબસ્ટેશન ઊભું કરે। એટલે ઘણી એવી બાબતો હતી જે લોકોને સ્પર્શતા મુદ્દા છે, જે બેઝિક એમ્યુનિટીઝની વાત છે। તો આ બધા મુદ્દાઓ જ્યારે લોકોને સ્પર્શતા હોય ને જ્યારે પૂર્ણ ન થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અમે આ એમપી એમએલએની બેઠકોમાં વાત કરતા હોઈએ છીએ। ખાસ કરીને વારસિયા રિંગ રોડની વાત કરું તો લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાં હું પોતે નીકળી અને ફિલ્ડમાં ગઈ અને ત્યાંના અધિકારીને હરીશભાઈને પણ સાથે લીધા અને માત્ર 2 દિવસમાં અડધો રોડ પૂરો થઈ ગયો, તો 1 મહિનાથી કેમ બંધ હતો? તો જ્યારે આવા બધા પ્રશ્નો આવે છે ત્યારે સ્વાભાવિક છે તે વાત અમે લોકો થોડોક મૂકતા હોઈએ છીએ। એવી જ રીતે જેટલા લિનિયર ગાર્ડન્સ છે, એરપોર્ટની આજુબાજુ આવતું 2 પહોળા લિનિયર ગાર્ડન બનાવ્યા છે, જે 8 થી 10 મીટરના હોઈ શકે, 8-9 મીટરના છે। એની વીથ ઓછી કરવા માટે લગભગ મેં માર્ચ મહિનામાં કહ્યું હતું અને વીથ ઓછી કરો તો તેની ટ્રાફિક સમસ્યા ઓછી થઈ જાય અને જે લેફ્ટ સાઈડથી લોકો ટર્ન મારીને જાય છે ત્યાં બસ સ્ટોપ નડે છે તે ખુલ્લું કરી જાય। એટલીસ્ટ 5 વાર તમે ટ્રાફિકમાં સિગ્નલ લાઇટ્સ પર ઊભા રહો છો એવી પરિસ્થિતિ આ એરપોર્ટ સર્કલ પર છે। તો એનું નિકાલ માટે અમે એવું કીધું છે કે તમે અંડરપાસ લાવો, તો અધિકારીઓ લાયા છે ફ્લાયઓવર જે સંગમથી લઈને હરણી સુધીનું છે। તો ટ્રાફિક ડેન્સિટી ક્યાં છે એ પણ જાણવાની જરૂર છે। ટ્રાફિક ડેન્સિટી જો ખોડિયાનગરથી અમિત સર્કલ તરફ હોય તો ફ્લાયઓવર ત્યાં બનવું જોઈએ। એટલે આવી બધી મુદ્દાઓ હતા અને એની ડિસ્કશન થયું છે અને અમને આશા છે કે કમિશનર શ્રી એને ધ્યાન પર રાખીને આ જે વસ્તુઓ અમે વાત કરી છે એ પૂર્ણ થશે। ઘણી બધી ટીપી સ્કીમો અલગ પણ પડી રહી છે, મંજૂર પણ થઈ રહી છે, તો એને અનુરૂપ રોડ રસ્તા ખોલવા માટે આજે અમે અહીંયા કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી। કેટલાક નવા રોડ પણ ખુલે, 30 મીટરના રોડ 75 મીટર સાથે જોઈન્ટ થાય, નવા યાર્ડથી છાણી તરફનો બ્રિજ પણ ભવિષ્યમાં એક નવો રસ્તો સિટીની બહારનો પેરીફેરિયલ 30 મીટરનો રોડ પણ નવો ઊભો થઈ શકે, આના માટેની પણ રજૂઆત કરી હતી। અમારી જે જૂની કેટલીક રજૂઆતો હતી એનું અમે રિવ્યૂ, ધારો કે દશામા તળાવ છે તો દશામા તળાવનું ડેવલપમેન્ટ, નવી પાણીની ટાંકી, નવી પાણીનું નેટવર્ક, ઇસ્કોન હાઇટ્સ ખાતે ઇન્ટરનેશનલ સ્વિમિંગ પુલ, શાક માર્કેટને શિફ્ટિંગ કરવું, છાણીનો લિનિયર પાર્ક, ગોરવા, ઉંડેરા, કરોડિયા જે ડ્રેનેજ લાઇન નવી નખાઈ રહી છે એમાં ઉંડેરા 2માં પણ નવી ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવું પડે, આ દિશાની અંદરની વાત। અમારી છાણીમાં નવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવા યાર્ડમાં બને એના માટેના પ્લોટની ફાળવણીની વાત, આવી કેટલીક પાછળની પણ જે રજૂઆતો હતી એ તમામ રજૂઆતોને પણ આમાં સમાવેશ કરીને એ ક્યાં સુધી એ રજૂઆતોનો નિકાલ પહોંચ્યો છે એ દિશાની અંદર પણ વાત કરી। 7 ગામોના જે કર્મચારીઓને સમાવી લેવામાં આવ્યા તો એનું સામાન્ય સભા સુધી મંજૂરી મળી। હવે માત્ર જે એનું જીએડી ડિપાર્ટમેન્ટ છે એને ઓર્ડર આપવાના છે કર્મચારીઓને, તો એનું જે જૂના બિલ પંચાયતના 4 વર્ષ પહેલાં ગામડાઓ વડોદરામાં આવ્યા એના જૂના બિલ બાકી છે, તો એ દિશાની પણ વાત, એ ક્યાં સુધી એનો પ્રોસેસ થયો છે, એ આઈટીઆઈ 5 રસ્તા ખોલવા, નિઝામપુરામાં સ્મશાનના જે લાકડા પલળ્યા છે તો એના માટેનો શું વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા
આગામી દિવસમાં કરવામાં આવનાર છે, નવા શેડ બનવા હોય, નવી અમારી પણ ગ્રાન્ટની ફાળવણી ત્યાંની જરૂર હોય, તો આ તમામ વિષયની અંદર આ વાતો આજે મૂકી છે. પોઝિટિવ રીતે કમિશનરશ્રીને તેમની ટીમ દ્વારા રિપ્લાય કરવામાં આવ્યો છે. કમિશનરશ્રીએ પણ કેટલાક નિયમો, અધિકારી કેટલા સમયમાં આની પૂર્તા કરે છે, કેટલા સમયમાં આનું કામ થશે, આની ચોકસાઈ કરવાનું કામ આજે કમિશનરશ્રી અને એમની ટીમે કર્યું છે. તો આ પ્રથમ બેઠક કમિશનર શ્રી મહેશ બાબુ સાથે હતી. તો આ તમામ વિષયોની અંદર પોઝિટિવ આગળ કોર્પોરેશન વધી રહ્યું છે એ દિશાની અંદર આજે વાત થઈ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं